હાલ અત્યારે આપણે આવી ગયા છીએ વડિયાની રતિલાલ મહારાજની પ્રેરણાથી કાર્યરત છે જૈન ગૌશાળાની અંદર. આ આખરે ગૌશાળા આશરે 35 વર્ષ પહેલાથી આ ગૌશાળા કાર્યરત છે. તો આપણે ગૌશાળાની વિઝિટ કરીએ અને અહીંના જે કાર્યરતો છે, જે કાર્ય કરે છે આ બધી વસ્તુનો, તેની આપણે સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. વડિયા ખાતે પૂજ્ય રતિલાલજી મહારાજની પ્રેરણાથી સંચાલિત જૈન ગૌશાળા છેલ્લા 35 વર્ષથી ગૌસેવાનું અવિરત કાર્ય કરી રહી છે. 1 વીઘામાં ફેલાયેલી આ ગૌશાળા આજે 550થી વધુ નિરાધાર અને વૃદ્ધ ગૌવંશ માટે સુરક્ષિત આશ્રય સ્થાન બની છે. અહીં ગાયો, બળદ અને વાછરડાઓ માટે અલગ અલગ વિભાગોમાં સુવ્યવસ્થિત રહેઠાણ, સ્વચ્છ પાણી અને પૌષ્ટિક આહારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતાપ કામડા, હર્ષોક દાઠાણી અને દિયાય ત્રિવેદી અને મિતુલ સિંઘવની ટીમ ગૌશાળાના દૈનિક વહીવટની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. મિતુલ કિશોરભાઈ સિંધવ, હું વડિયા ગૌશાળા સંચાલક કરું છું, સંભાળું છું. માણસો નીચે અને ગાયોનું વ્યવસ્થા કરાવી છે. અમે બધી સાફ સફાઈથી માંડીને અને નીણ પૂરો કરાવી છીએ. 2 ટાઈમ નીણ કરાવી છીએ. અમે 2 ટાઈમ સાફ સફાઈ કરાવી. આખો દિવસમાં ગાયોને ખેતપુરથી આજુબાજુના ગામડામાંથી લીલી મકાઈ આવે છે એ નાખી છીએ અને મગફળીનો સૂકો પાલો ખવડાવી છીએ ગાયોને. ને અહીંયા ગાયોને રહેવા માટે વ્યવસ્થા કેવી છે? ફૂલ સુવિધાઓ. ચોમાસાથી માંડીને મારી પાસે અટાડે 10 માણસ છે. 2 ટાઈમ ફૂલ સાહેબ, 4 ટ્રેક્ટર છે, ફૂલ સુવિધા છે બધી રીતે, સાફ સફાઈથી માંડીને. આ ગૌશાળાની અંદર કેટલી ગાયો છે, શું તમે વિસ્તારમાં જણાવો? 245 ગાયો છે, 210 જેવા મોટા બળદ છે અને નાની નાની વાછડીઓ 40 થી 45 છે અને નાના વાછડા 30 થી 35 જેવા છે. અને આ ગૌશાળા કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે? 1 વીઘામાં ગૌશાળા ફેલાયેલી છે. ગાયો માટે સ્પેશિયલ નવા અલગ શેડ, બળદ માટે રહેવા માટે અલગથી શેડ, બધા નવા ન્યૂ શેડ બનાવવામાં આવેલ છે. બળદ કેટલા છે? 210 જેવા. અને અંદર નીચે બધી આવું પાકું કરેલું છે કે જેથી કરીને આ કોઈ જાતની કિચકાણ થાય નહીં. ચોમાસાથી માંડીને કોઈ પણ જાતની ફૂલ સુવિધાઓ. અંદર અવેડા, બહાર અવેડા, ગાયોને જ્યારે પાણી પીવું હોય ત્યારે પી શકે, ફૂલ સુવિધા સાથે. અહીંયા હું પ્રાણગુરુ ગૌશાળા વડિયામાં મેનેજર છું. અમારે 245 ગાયો છે અને 210 જેટલા બળદ છે. દરરોજ એને 2 ટાઈમ અમે લીલું અને 1 ટાઈમ સૂકું આપીએ છીએ. ગાયો બધી તંદુરસ્ત છે એકદમ. એનું અમે મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવીએ છીએ ડૉક્ટરોને બોલાવીને. મહારાજ શ્રી રતિલાલજી મહારાજના સાનિધ્યમાં ગૌશાળાનો ઉદ્ભવ થયેલો ને પછી અત્યારે ચાલે છે એ ટ્રસ્ટના નામે. દાતાઓના સહયોગથી ચાલતી આ ગૌશાળા આજે જીવદયા અને કરુણાનું એક ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી કેન્દ્ર બની રહી છે.